હળવદ નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટના પોલ ગમે ત્યારે ધરાશાયી થાય એવી પરિસ્થિતિમાં છે, ત્યારે તંત્ર દ્વારા હવે ઊંઘમાંથી જાગી અને આ પોલના સ્ટેન્ડ માટેની જે કામગીરી સિમેન્ટ દ્વારા માલનું ફાઉન્ડેશન મજબૂત કરી દેવામાં આવેલું છે. આ લાઈવ દ્રશ્યો. નમસ્કાર દર્શક મિત્રો, પ્રાદેશિક ન્યૂઝમાં આપની સાથે હું પાર્થ વેલાણી. હળવદ નગરપાલિકા ઘણા સમય પછી ઊંઘમાંથી જાગી છે અને હવે એને સમજાયું છે કે આ જે સ્ટ્રીટ લાઇટના પોલ છે અને આ પોલ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે એવી હાલતમાં છે અને કાટ ખાઈ ગયેલા છે નીચેથી. એનો જે સ્ટેન્ડ હોય સિમેન્ટનું એ જે પિલરમાં એનાથી જે ઊભા હોય એ પણ હવે તિરાડો પડી ગઈ છે, એ પણ તૂટવા આવ્યું છે. તો હવે નગરપાલિકાને હવે ખબર પડી કે આ ગમે ત્યારે પડી શકે છે અને અમારી પોલ ખુલી શકે એમ છે. તો એને સિમેન્ટથી નવું માલ નાખી અને નવું સ્ટ્રક્ચર ઊભું કરી નાખ્યું કે જેના લીધે આ વીજ પોલ ટકી શકે. અને એકવાર તો વીજ પોલ પડ્યો હતો, એ સ્ટ્રીટ લાઇટનો પોલ પડી ગયો હતો અને જોકે જાનહાનિ થઈ ન હતી, પરંતુ જો જાનહાનિ થઈ ગઈ હોત તો લોકો કોને ફરિયાદ કરે? એ વ્યક્તિ શું નગરપાલિકાને ફરિયાદ કરવા જત કે તમારા પોલના લીધે અમને આ જાનહાનિ થઈ છે? શું એક સાંભળત ખરા નગરપાલિકાવાળા એમને? તો હવે નગરપાલિકા ઊંઘમાંથી જાગી છે અને જે પોલને જે સ્ટ્રક્ચરમાં માલ નાખી અને નવું એને બનાવી નાખ્યું છે અને એ અત્યારે આ પોઝિશનમાં છે મિત્રો. તો એ નગરપાલિકા હવે આ થોડું ઘણું કામ કરી રહ્યું એવું લાગે છે, પરંતુ એ બધી લાઇટો છે એ બધી લાઇટો ક્યારે ચાલુ કરશે? જે થાંભલા જે હોય વીજ પોલના એ બધા કમ્પ્લીટ ચાલુ થઈ જાય એવી સ્થિતિ હળવદના લોકોને આવશે કે કેમ એ આવનારા સમયમાં જોવાનું રહ્યું. નમસ્કાર.